તો આપ જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર તેમના ચાર્ટર્ડ પ્લેન સાથે તેઓ આવી પહોંચ્યા છે અને તેમને રિસીવ કરવા માટે કોંગ્રેસના જ અગ્રણી નેતાઓ અને અનેક એવા કાર્યકરો તેમને મળવા માટે તેમને લેવા માટે ત્યાં હાલ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને તેમનો પૂરતો બંદોબસ્ત અને પૂરતા કાફલા સાથે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થઈ ચૂક્યું છે। સંદેશ ન્યૂઝના જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો છે। ચાર્ટર્ડ પ્લેનમાં સવાર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને તેઓ ટૂંક સમયમાં હવે મહેસાણા પહોંચવાના છે જ્યાં મોટી જનમેદની તેમની રાહ જોઈ રહી છે અને ત્યારબાદ તેઓ સભાને સંબોધન કરવાના છે। 9 વર્ષ બાદ તેઓ અમદાવાદની ધરતી પર આવી રહ્યા છે અને મહેસાણામાં આયોજિત આ જનસભા આગામી 2017ની વિધાનસભાની તૈયારીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હોય તેવું હાલ સામે દેખાઈ રહ્યું છે। છેલ્લા એક સપ્તાહથી તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ પણ ચાલી રહી હતી। આપ જોઈ શકો છો ચાર્ટર્ડ પ્લેન કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું અમદાવાદના એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું છે। જે આપને દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે તેમના ચાર્ટર્ડ પ્લેનના દ્રશ્યો છે। તેમના કાફલા સાથે તેઓ આવી ગયા છે અને હવે આગળ વધી રહ્યા છે। જે પ્રમાણે તેમનું આજનું જે રૂટીન છે શેડ્યુલ છે તે ફિક્સ કરવામાં આવ્યું છે તે મુજબ તેઓ આગળ વધી રહ્યા છે અને સમય હતો કે 1:30 વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને તે સમયની સાથે ચાલી રહ્યા છે 1:30 વાગ્યાની આસપાસ એટલે હાલ તેઓ ચાર્ટર્ડ પ્લેન મારફતે આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો રાહુલ ગાંધી દેખાઈ શકે છે અને તેમનો કાફલો પણ ત્યાં ઉપસ્થિત છે। તેમને રિસીવ કરવા માટે કોંગ્રેસના જ અગ્રણી કાર્યકર્તાઓ નેતાઓ પણ અમદાવાદ એરપોર્ટ ખાતે ફૂલહાર લઈને આવી પહોંચ્યા છે। નોટબંધી બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની 9 વર્ષ બાદ આ મહેસાણામાં આયોજિત એક જનસભામાં તેઓ આ સંબોધન કરવાના છે। રાહુલ ગાંધી હવે ગુજરાતમાં ધામા નાખ્યા છે। 2017ની વિધાનસભાનું જે ઇલેક્શન આવી રહ્યું છે તેને જોતા આ તેમની શરૂઆતી દોર દેખાઈ રહ્યો છે અને હવે રાજનીતિ આમાં શરૂ થઈ ચૂકી છે। રાજનીતિ આની પહેલા પણ ગરમાઈ ચૂકી છે। અનેક વખત ભાજપ અને કોંગ્રેસ આમને સામને આ સભાને લઈને આ તેમની મુલાકાતને લઈને આવી પહોંચ્યું છે। જીવંત પ્રસારણ આપ જોઈ શકો છો। એક તરફ ચાર્ટર્ડ પ્લેન મારફતે તેઓ તેમના ચાર્ટર્ડ પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા છે। તેમના કાફલા સાથે તેઓ ઉપસ્થિત છે અને હવે બીજી તરફ મોટી જનમેદની મહેસાણા ખાતે તેમની રાહ જોઈ રહી છે। તેઓ ટૂંક સમયમાં ત્યાં પહોંચીને સભાને સંબોધન કરવાના છે। કયા મુદ્દા પર તે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટને આવરે છે, કયા મુદ્દા પર તે ટાંકીને આજે આ સંબોધન કરે છે તે દરેકે દરેક વિષય પર આજે વિશ્લેષણ થઈ શકે છે। તો રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે અને મોટી માત્રામાં તેમનો કાફલો પણ આવી પહોંચ્યો છે। ચાર્ટર્ડ પ્લેન મારફતે તેઓ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર તેમનું હવે સ્વાગત કરવામાં આવશે। તેમના કોંગ્રેસના અગ્રણી નેતા અને કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમને વધાવી લેવા માટે અને તેમને મહેસાણા જનસભા સુધી લઈ જવા માટે તેઓ મોટી માત્રામાં આવી રહ્યા છે।